નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા વિડિયોમાં ભેગા થયા છીએ. નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 6.3 દાખલો પહેલો, બીજો, ત્રીજો, ચોથો મેં રકમ અગાઉથી લખી નાખી છે જેથી તમારો સમય બચી શકે. આગળના વિડિયોમાં આપણે એવી ચર્ચા કરેલી કે કોઈ પણ વક્ર હોય, આ વક્રનું વિકલન એટલે કે વક્ર y બરાબર fx હોય તો dy by dx એ વક્રના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ દર્શાવે છે. x1 y1 બિંદુએ સ્પર્શકનો ઢાળ કેટલો થાય તો dy by dx નું મૂલ્ય x1 y1 પાસે મેળવવાનું છે. એટલે કે જે તમને dy by dx મળેલા છે તેમાં x ની જગ્યાએ x1 અને y ની જગ્યાએ y1 મૂકવાથી x1 y1 બિંદુએ સ્પર્શકનો ઢાળ મળે છે. અને આ જ dy by dx માંથી કોઈ બીજું બિંદુ x2 y2 હોય તો x2 y2 બિંદુએ સ્પર્શકનો ઢાળ કેટલો થાય તો એ જ dy by dx માં x ની જગ્યાએ x2 y ની જગ્યાએ y2 મૂકો એટલે x2 y2 બિંદુએ તમને સ્પર્શકનો ઢાળ મળે. તો બહુ સહેલા દાખલા છે. x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ મેળવો. સૌપ્રથમ આપણે dy by dx મેળવશું. x પ્રત્યે વિકલન લઈશું, બાદબાકીનો નિયમ 3 ચોક 12 x ની 3 ઘાત -4. ઘણી વખત એવું બને વિદ્યાર્થી મિત્રો અહીંયા y2 આપેલા હોય તો 2y તો y ને કરતા બનાવવાનો સામે જાય એટલે ઈ તમે જાણો છો. તો આપણે લખી છે x બરાબર 4 બિંદુએ સ્પર્શકનો ઢાળ dy by dx x બરાબર 4 તો મૂકું છું 12 4 નો ઘન -4 તો તમને મળશે 4 નો ઘન 64 ગુણ્યા 12 તો કેલ્ક્યુલેટરની જરૂર પડશે. 768 -4 એટલે કે 764 તમને મળશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને એ વાત કહી હતી કે ભાઈ અહીંયા y2 તો 2y આવે, 2y છેદમાં જાય તો તમે શું કરત x બરાબર 4 તો આ સમીકરણમાંથી x બરાબર 4 માટે તમારે y મેળવવો પડે. y મળે એ છેદમાં મૂકી શકાય. હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે dy by dx ધારો કે આ રીતના મળ્યા 3x - 4 છેદમાં y. તમને x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ મેળવો તો તમે x ની જગ્યાએ 4 મૂકશો, y નો પ્રશ્ન રહેશે. તો વક્રના સમીકરણમાં x ની જગ્યાએ 4 મૂકવાથી તમને y એમ મળશે એટલે એક બિંદુ મળશે. x એમ જ્યાં 4 હોય અહીંયા y એમ કેટલો હોય જે કાંઈ હોય ત્યાં મૂકવાથી તમે x બરાબર 4 આગળ જે બિંદુ છે તે બિંદુએ સ્પર્શકનો ઢાળ મેળવી શકો છો. એવો જ આગળનો પ્રશ્ન છે. આપણે વિકલન કરશું. વક્ર y બરાબર x - 1 છેદમાં x - 2 x not equal to 2 એટલા માટે આપેલો છે છેદ 0 શક્ય નથી. ભાગાકારનો નિયમ હું થોડું વિકલન ડાયરેક્ટ લખું છું. છેદ એમનો અંશનું વિકલન 1 માઈનસ અંશ એમનો છેદનું 1 છેદમાં છેદનો વર્ગ. હવે તમે જાણો છો x x કેન્સલ થશે. -2 + 1 -2 + 1 એટલે -1 મળશે. તો આપણે લખશું x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ તો હું x ની જગ્યાએ 10 મૂકીશ. તમે જાણો છો 10 - 2 8 8 નો વર્ગ તમે જાણો છો 64. તો x બરાબર 10 આગળ જે સ્પર્શક છે તેનો ઢાળ દર્શાવે છે. એ જ રીતે વક્ર y બરાબર x3 - x + 1 માટે ઢાળ મેળવવો છે એટલે આપણે dy by dx મેળવશું. આનું 3x વર્ગ x નું 1 અને 1 નું 0 લખવાની જરૂર નથી. x યાનું 2 હોય ત્યાં સ્પર્શકનો ઢાળ
2 નો વર્ગ 4, 4 તરી 12, 12 માઈનસ 1 તમને 11 મળશે. y is equal to x3 minus 3x plus 2 માટે dy by dx ડાયરેક્ટ લખી નાખું છું. 3x વર્ગ minus 3 બે નું 0 નથી લખતો. x ની આમ 3 હોય તે બિંદુએ સ્પર્શકનો ઢાળ હવે આપણે અહીંયા મેળવવાની એટલે જરૂર નથી પડતી. જે આપણે વિકલન મળે છે તે પદ x વાળું જ છે એટલે આપણે મેળવવાની જરૂર પડતી નથી. x ની જગ્યાએ 3 તો તમે જાણો 3 નો 9 9 કરી 27 27 માંથી 3 જાય તો 24 મળે છે. બીજી એક વાત કરું વિદ્યાર્થી મિત્રો, આ બધી જગ્યાએ સ્પર્શકના દાખલા છે પણ ધારો કે એવું લખવામાં આવે કે સ્પર્શકના બદલે અભિલંબનો ઢાળ મેળવો તો તમારે અહીંયા સુધી તો પ્રોસેસ કરવી પડે કે x બરાબર 4 બિંદુએ સ્પર્શકનો ઢાળ આટલો થાય. પછી વધારાનું એક વાક્ય લખવું પડે માટે x બરાબર 4 બિંદુએ અભિલંબનો ઢાળ એનો વિરોધીનો વ્યાસ એટલે કે -1/764. આ જગ્યાએ પૂછ્યું હોય કે x બરાબર 10 આગળ અભિલંબનો ઢાળ મેળવો તો આટલું તો ગણવાનું જ, સ્પર્શકનો ઢાળ તો મેળવવાનો જ. પછી વાક્ય એક વધારાનું લખવાનું x બરાબર 10 બિંદુ આગળ અભિલંબનો ઢાળ +64 થશે. આના માટે તમે જાણો છો -1/11 અભિલંબનો ઢાળ મળે ને જ રીતે -1/24 અભિલંબનો ઢાળ ચોથા દાખલામાં થાય. દાખલો 5મો તો આ વખતે અવક્રમનું સમીકરણ પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલું છે. તમે પ્રચલ સમીકરણનું વિકલન કઈ રીતે થાય તે તમે જાણો છો. જો y t નું વિધેય હોય અને x પણ t નું વિધેય હોય તો તમે જાણો છો dy by dx કઈ રીતે મળે તો dy by dt છેદમાં dx by dt આ રીતે મળે. આપણે dy by dx એટલે કે સ્પર્શકનો ઢાળ મેળવવાનો છે એટલે કે dy by dx મેળવવા માટે આપણે શું કરશું તો અહીં x θ નું વિધેય છે અને y પણ θ નું વિધેય છે એટલે dy by dx બરાબર dy by dθ છેદમાં dx by dθ આ રીતે આપણે મેળવશું. તો સૌપ્રથમ dx by dθ મેળવીએ. એ અચળ સૌપ્રથમ ઘાતનું ઘાત આગળ એક ઘાત બાદ પછી આધારનું તમે જાણો છો cos θ નું -sin θ -3a cos2 θ sin θ. આ જ રીતે આપણે y a sin ઘન θ નું વિકલન θ પ્રત્યે મેળવીએ. તમને એમ થાય કે અહીંયા dy by dx લખીએ તો ચાલે પણ કઈ રીતે તમારે ગણવું પડે તો તમારે એ રીતે ગણવું પડે a sin ઘન નું 3 sin સ્ક્વેર θ sin θ નું cos θ અને બાજુમાં dθ by dx લખવા પડે જે આમાંથી તમારે વ્યસ્ત કરીને મૂકવા પડે એમ પણ ચાલે. સૌપ્રથમ ઘાતનું ઘાત આગળ એક ઘાત બાદ sin θ નું cos θ θ પ્રત્યે છે એટલે તમે લખો તો પણ બંધ થાય તો લખવાની જરૂર નથી. આપણે જોઈએ છે dy by dx. તો હું અંશમાં dy by dθ એટલે કે 3a sin સ્ક્વેર θ cos θ મૂકીશ અને છેદમાં મૂકીશ -3a cos સ્ક્વેર θ sin θ. 3a 3a કેન્સલ sin ની એક ઘાત કેન્સલ અને cos ની એક ઘાત કેન્સલ એટલે -tan θ વૈધા. આપણે લખશું θ બરાબર π/4 આગળ સ્પર્શકનો ઢાળ. θ ની જગ્યાએ π/4 એટલે કે -1 મળે માટે θ બરાબર π/4 આગળ
અભિલંબનો ઢાળ. તમે જાણો છો આનો વિરોધીનો વ્યસ્ત, તો વિરોધી નિશાની એટલે +1 થાય, એનો વ્યસ્ત પણ 1 થાય. અભિલંબનો ઢાળ આટલો થાય, આ રીતે દાખલો ગણી શકાય. સાતમો દાખલો. મેં છઠ્ઠો દાખલો છોડી દીધો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પાંચમા જેવો જ છે, તમે જાતે ગણી શકશો. એક વક્ર આપેલ છે, જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુ શોધો. હવે x અક્ષને સમાંતર સ્પર્શક, હું આમ રફ આકૃતિ દોરું. x અક્ષ અહીંયા હોઈ શકે, ઉપર પણ હોઈ શકે, જ્યાં મને ખબર નથી આપણને. એટલે આપણે એવું બિંદુ મેળવવાનું છે કે જ્યાં વક્રને દોરેલો સ્પર્શક x અક્ષને સમાંતર થાય. એટલે ઇનડાયરેક્ટલી તમને શું આપ્યું છે કે જે સ્પર્શક છે એનો ઢાળ તમને ઇનડાયરેક્ટલી આપેલો છે. x અક્ષનો ઢાળ છે એના જેટલો જ થાય, કારણ કે સમાંતર છે. x અક્ષનો ઢાળ તમે જાણો છો, જમીનને સમાંતર રેખા ઢાળ 0 તમે જાણો છો. તો તમને ઢાળ 0 થાય એવું બિંદુ મેળવો, આવો પ્રશ્ન છે. તો આપણે શું કરશું? તો આપણે જે વક્ર આપેલો છે તે વક્રમાંથી ઢાળ મેળવવા માટે dy/dx મેળવશું, અને dy/dx 0 થાય એવા બિંદુઓ મેળવશું. આ બિંદુઓ માગેલા બિંદુઓ થશે, કારણ કે ત્યાં ઢાળ 0 થાય છે, એટલે ત્યાં દોરેલા સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. આકૃતિની કઈ જરૂર નથી. લખી છે વક્ર y બરાબર x3 3x2 9x 7 માટે dy/dx x પ્રત્યે વિકલન. પહેલા પદનું માઈનસ બીજાનું પ્લસ છેલ્લાનું. આનું તમે જાણો છો 3x2 આનું 6x 9 થાય. આપણે લખીશું જે બિંદુએ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય ત્યાં સ્પર્શકનો ઢાળ x અક્ષનો ઢાળ 0 થાય. આને એક કહીશું, આને બે કહીશું. માટે તે પદ માટે dy/dx બરાબર 0. માટે બે પરથી dy/dx ની જગ્યાએ હું 0 મૂકું છું. 0 3x2 6x 9. બે જવાબ પડી શકે વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત ધારો કે આ વર્તુળ ટાઈપની આકૃતિ હોય તો તમે જાણો છો બે બિંદુ એવા મળે કે જ્યાં સ્પર્શકો x અક્ષને સમાંતર, એટલે બે જવાબની શક્યતાઓ છે. 3 વડે ભાગીએ x2 2x 3 બરાબર 0. 3 એકા 3 બે ભાગ પડશે. માટે x બરાબર 3 અથવા x બરાબર -1. હવે તમે વિચારી શકો કે 3 મૂકશો ત્યારે જવાબ 0 આવશે, અને -1 મૂકશો તો ત્યારે જવાબ 0 આવશે. પણ હજી આ બિંદુના યામ નથી, આના માટે આપણે વાયામ પણ મેળવવાનું છે. એટલે એક પરથી x બરાબર 3 માટે વાયામ મેળવવાની પ્રોસેસ હવે ચાલુ કરીશું. y 3 મૂકો તો 3 નો ઘન 27. પાછા x ની જગ્યાએ 3 મૂકો તો 3 નો વર્ગ 9 9 તરી 27. પાછા હું x ની જગ્યાએ 3 મૂકું તો વળી પાછા 27 વત્તા 7. 27 કેન્સલ, અને આગળનો હિસાબ -20 થાય. માટે એક બિંદુ મળ્યું 3 -20. અને x બરાબર -1 માટે આપણે એક પરથી જ લખીશું. -1 નો ઘન તમે જાણો છો -1. x ની જગ્યાએ -1 મૂકું તો -1 નો વર્ગ +1 એને ગુણ્યા -3. x ની જગ્યાએ -1 એટલે +9 થાય, અને છેલ્લે +7 છે. આ -4 આ બંનેનો હિસાબ કરીએ તો 5 વધશે, અને 5 અને 7 12.
3 -20 અને -1 12. આ બે બિંદુ એવા છે કે જ્યાં દોરેલા સ્પર્શકોના ઢાળ 0 છે, એટલે કે તે બિંદુએ દોરેલા સ્પર્શકો x અક્ષને સમાંતર છે. દાખલો 8મો વિદ્યાર્થી મિત્રો, સાતમા દાખલા જેવો જ છે. સાતમા દાખલામાં શું હતું? તો તમારે એવું બિંદુ મેળવવાનું હતું કે જ્યાં દોરેલો સ્પર્શક x અક્ષને સમાંતર થાય. તો આપણે શું કરેલું? x અક્ષને સમાંતર છે એને આધારે આપણે આપણા સ્પર્શકનો ઢાળ મેળવ્યો હતો. આપણે જાણીએ છીએ x અક્ષનો ઢાળ 0 છે, એટલે આપણા સ્પર્શકનો ઢાળ આપણે 0 લેવો હતો. એટલે વક્રનું જે વિકલન હતું dy by dx ની જગ્યાએ 0 મૂકી અને આપણે બિંદુના અહીંયા મેળવ્યા. આ વખતે શું કરશું? આપણે વક્ર આપેલો છે તો વક્રનું વિકલન કરો, dy by dx મેળવો, એ વક્રના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ થાય. તો આપણે કેવું બિંદુ મેળવવાનું છે? તો આપણે એવું બિંદુ મેળવવાનું છે, રકમ આપેલું છે. જો વક્ર પરના બે બિંદુ આપેલા છે, મેં પરવલય ટાઈપની આકૃતિ દોરી છે કારણ કે આ પરવલય છે. 2 0 અને 4 4. ઉરપ આકૃતિ છે, ગમે તે 4 4 હોઈ શકે એવું નથી છે. આ બે બિંદુને જોડતી જીવા, આનો કઈ ઢાળ મળે, એને સમાંતર હોય એવા સ્પર્શકના સ્પર્શ બિંદુના અહીંયા મેળવો. તો આપણે સૌપ્રથમ આ જે જીવા આપેલી છે તેને સમાવતી રેખાનો ઢાળ મેળવવો. હવે આપણો સ્પર્શક છે એને સમાંતર છે, એટલે આપણા સ્પર્શકનો ઢાળ પણ આપણે જે આ રેખાનો ઢાળ મેળવ્યો છે તેના જેટલો થશે. એટલે આપણે જે dy by dx હોય એની જગ્યાએ આનો ઢાળ મૂકીશું. એનાથી તમને કંઈક એક્સિયમ કે વાયમ મળશે, જે આપણે આપેલા સમીકરણમાં મૂકશું એટલે બીજું યામ તમને મળી જશે. બહુ સહેલી વાત છે, જોઈશું. આકૃતિની કોઈ જરૂર નથી, સમજાવવા માટે છે. વક્ર y બરાબર x - 2 આપેલ છે. વિકલન કરીએ તો ઘાતનું વિકલન, ઘાત આગળ એક ઘાત બાદ એક ઘાત વધે, એક લખવાની જરૂર નથી. આધાર બંધ થાય એટલે પણ લખવાની જરૂર નથી. હવે આપણે આ બે બિંદુને જોડતી રેખાનો ઢાળ મેળવીએ. બિંદુઓ 2 0 અને 4 4 ને જોડતી જીવાનો ઢાળ અથવા જીવાને સમાવતી રેખાનો ઢાળ. તો વાયમની બાદબાકી 4 - 0 છેદમાં એ જ ક્રમમાં એક્સિયમ ની બાદબાકી, એટલે કે 2 મળે. હવે આપણો સ્પર્શક છે એ આને સમાંતર છે. સ્પર્શકનો ઢાળ આપણે જાણીએ છીએ સમાંતર રેખાના ઢાળ સમાન હોય, એટલે આનો ઢાળ છે એટલો જ આપણા સ્પર્શકનો ઢાળ થાય. સ્પર્શકનો ઢાળ 2 થાય. સ્પર્શકનો ઢાળ અહીંયા લખેલો છે dy by dx, માટે 2 પડશે. આ બે કેન્સલ ને 1 બનશે, માટે x બરાબર 3 થાય. એક પરથી હું x ની જગ્યાએ 3 મૂકું છું. x ની જગ્યાએ 3 મૂકાય છે. y 1 માટે માંગેલ બિંદુના યામ એક્સિયમ 3 અને વાયમ 1. તો 3 એક બિંદુએ તમે ઢાળ મેળવો વિદ્યાર્થી મિત્રો તો 2 મળશે, અને સમાંતર મળશે. અને 3 એક બિંદુ આના પરનું પણ બિંદુ થશે. એમ બે રીતે તમે ચેક કરી શકો. નવમો દાખલો એ જ રીતનો દાખલો છે. આગળ જે બે દાખલો છે એ રીતે છે, ગણીશું. વક્ર y x3 - 11x + 5 આપેલ છે. dy by dx બરાબર
પહેલા પદનું વિકલન 3x² માઈનસ બીજા પદનું વિકલન 11 પાંચમું 0 નથી લખતા આટલું થાય. હવે સ્પર્શકનું સમીકરણ આપે છે વિદ્યાર્થી મિત્રો. સ્પર્શક y x 11 આપેલ છે. તો સ્પર્શકનો ઢાળ y બરાબર mx c સાથે સરખાવો. તો તમને સ્પર્શકનો ઢાળ 1 મળશે. એમ કદાચ ન સમજાય તો બધું સામે લઈ જાઓ. તો કોઈ રેખાનો ઢાળ તમને ખબર છે ax by c બરાબર 0 નો ઢાળ a by b. તમે a એટલે 1 થશે, b એટલે -1 થશે તો પણ તમને 1 મળશે. માટે બે પદ સ્પર્શકનો ઢાળ 1 છે તો આપણે dy dx ની જગ્યાએ 1 મૂકશું. 11 ને આ બાજુ લઈએ તો x² તમને મળશે 4 અને x મળશે ±2. હવે x બરાબર 2 માટે આપણે y આમ મેળવશું અને -2 માટે 1 માં x બરાબર 2 મૂકતા y બરાબર 2 મૂકીએ તો તમે જાણો છો 8 11 22 + 5 8 ને 5 13 13 માંથી 22 જાય -9. 1 માં x બરાબર -2 મૂકતા તમે જાણો છો -2 નો ઘન -8 -11 ગુણ્યા -2 + 22 ને 5 27 27 માંથી 8 જાય +19 માટે માગેલા બિંદુના યામ 2 - 9 અથવા તો -2 19. દસમો દાખલો વિદ્યાર્થી મિત્રો, એક વક્ર આપેલો છે. પ્રશ્ન એવો છે કે એના -1 ઢાળવાળા જેટલા સ્પર્શક હોય એ બધાના સમીકરણ મેળવવાના છે. તો આપણે શું કરશું? સ્પર્શકનું સમીકરણ એટલે કે એક રેખાનું સમીકરણ મેળવવાનું છે જેનો ઢાળ -1 હોય. તો બિંદુની જરૂર પડશે. તો આપણે સૌપ્રથમ -1 ઢાળ હોય એવા સ્પર્શકોના સ્પર્શ બિંદુ મેળવશું. અથવા તો કયા બિંદુએ સ્પર્શકનો ઢાળ -1 થાય છે એવા બિંદુ મેળવશું. પછી આપણે એ બિંદુમાંથી પસાર થતી અને -1 ઢાળવાળી રેખાનું સમીકરણ મેળવશું જેથી માગેલા સ્પર્શકના સમીકરણ મળી જાય. y આ વક્રને 1 કહીશું. dy dx બરાબર તમે જાણો છો ઘાત આગળ 1 ઘાત બાદ તો આ રીતે મળશે dy dx. આધારની બાજુમાં આવે પણ બંધ થાય એટલે લખેલું નથી. આ સ્પર્શકનો ઢાળ છે. હવે સ્પર્શકનો ઢાળ -1 હોવાથી અને સમીકરણ આપવાની જરૂર નથી. -1 = -1/x - 1 નો માઈનસ કેન્સલ છે તો આ બાજુ લઈ લઉં માટે x - 1 નો વર્ગ = 1 વર્ગમૂળ લઉં છું. x - 1 = ±1 તો x - 1 બરાબર 1 અથવા x - 1 બરાબર -1 માટે x બરાબર 2 અથવા x બરાબર 0. એક માં મૂકીશું એક પરથી x બરાબર 0 માટે x ની જગ્યાએ 0 મૂકું. પેલા બે માટે લઈ લઈએ. x બરાબર 2 માટે y બરાબર 1 ની નીચે 2 ઓછા 1 1 ની નીચે 1 એટલે કે 1 થાય. માટે સ્પર્શ બિંદુ બે 1 થાય. આ સ્પર્શ બિંદુ છે. ઢાળ એનો કેટલો છે? -1 છે. માટે 2 1 માંથી પસાર થતા તથા -1 ઢાળવાળા
સ્પર્શકનું સમીકરણ y ym ઢાળ કૌંસમાં x xm માઈનસ વડે ગુણીએ x આ બાજુ બગડો પણ આ બાજુ આ વક્રનો એવો સ્પર્શક છે કે જેનો ઢાળ -1 છે. હજી આપણો એક જવાબ બાકી છે એક પરથી અહીંયા લખું છું x બરાબર 0 માટે તો x બરાબર 0 માટે તમે જાણો છો y બરાબર -1 મળે માટે સ્પર્શ બિંદુના યામ 0 -1 થાય તો આપણે લખશું સ્પર્શ બિંદુ 0 -1 માંથી પસાર થતી અને -1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ y ym એટલે +1 થશે ઢાળ 0 છે આ ઢાળ -1 છે x xm એટલે xm 0 છે હું આ x ને આ બાજુ લઈ લઉં તો x + y + 1 0 આ કેવો સ્પર્શક છે તો આ પણ એવો સ્પર્શક છે જેનો ઢાળ -1